હવે વૈદિક મેથ્સની અંદર આપણી આગળની જે ટ્રીક છે એ સ્ક્વેર ફ્રોમ 91 ટુ 110 91થી તે 110 સુધીના સ્ક્વેર વર્ગ જે છે એ કઈ રીતે કરવા એની આપણે થોડી ટ્રીક જે છે એ સમજવાની કોશિશ કરીશું. આમાં આપણે સ્ક્વેર એટલે કે જે વર્ગ કરવાના છે તો આની માટે આપણે બેઝ જે છે એ 100 રાખીશું. બેઝ એટલે કે પાયો એટલે કે એક રેફરન્સ પોઈન્ટ. આ રેફરન્સ પોઈન્ટના આધારે આપણે બધી વસ્તુ જે છે એ નક્કી કરીશું. આ ટ્રીક બહુ સારી છે, એ આપણે સમજીએ કે ભાઈ કઈ રીતે આખો મુદ્દો જે છે એ કામ કરશે. પહેલાં આપણે 100 પહોંચી જઈએ. 100નો વર્ગ કેટલો થાય તો એ તો ખ્યાલ જ હશે કે 100નો વર્ગ તો કે 100 ગુણ્યા 100. તો 100 ગુણ્યા 100 કરીએ તો 1ની પાછળ 4 0 આવવા જોઈએ. તો આ 1ની પાછળ 4 0 છે, 1ની પાછળ 4 0. તો હવે 100ની આજુબાજુની કોઈ પણ સંખ્યા છે, 100ની આજુબાજુની કોઈ પણ સંખ્યા છે તો એનો આપણે વર્ગ ગોતવો છે તો કઈ રીતે આપણે ગોતી શકીએ? તો 100ની આજુબાજુની સંખ્યા પહેલાં આપણે 101 લઈ લઈએ. 101નો વર્ગ ગોતવો છે તો શું થાય તો કે 101 ગુણ્યા 101 થાય. તો આની માટે આપણે શું કરવાનું? તો આની માટે આપણે રેફરન્સ લેવાનો 100નો. 101 જે છે તો આની માટે રેફરન્સ કેટલો લેવાનો? 100નો. તો આ 100 કરતાં કેટલું વધારે છે તો કે +1. 100 કરતાં કેટલું વધારે છે તો કે 1 વધારે છે. 100 કરતાં 1 વધારે છે. 100 કરતાં 1 વધારે છે. તો હવે આપણે આ 101નો વર્ગ કરવો છે તો 100 કરતાં કેટલું વધારે છે? 1. તો આપણે 1નો વર્ગ મૂકવાનો. જેટલું વધારે હોય ને આ +1 એટલે કે 1 વધારે છે. 100 કરતાં 1 વધારે. 1નો વર્ગ મૂકવાનો. તો 1નો વર્ગ કેટલો થાય તો કે 1 થાય. પરંતુ અહીંયા મોસ્ટ આઈએમપી રૂલ શું કે અહીંયા 2 આંકડામાં જવાબ હોવો જોઈએ. અહીંયા જવાબ કોની અંદર હોવો જોઈએ? 2 આંકડામાં હોવો જોઈએ. તો અહીંયા 1નો વર્ગ 1 થાય તો અહીંયા 1, પરંતુ 2 આંકડા હોવા જોઈએ તો આગળ શું લગાવી દઈશું આપણે? 0. ગમે એ જવાબ આવે આપણે જે કોઈ પણ વર્ગ મૂકીએ તો વર્ગ હંમેશા 2 આંકડામાં જ હોવો જોઈએ. પણ 1નો વર્ગ 1 જ થાય છે તો એને 2 આંકડા બનાવવા માટે શું કરી દઈશું? આપણે 0 લગાવી દઈશું. કારણ કે 0 1 કરીએ તો એની પણ કિંમત બદલાતી નથી. ફરીથી સમજીએ. 101નો વર્ગ કરવો છે તો આ પહેલાં આને 100ના રેફરન્સથી કરવાનો. તો 100 કરતાં કેટલા વધારે છે તો કે +1, 1 વધારે છે. તો +1 1 વધારે છે બરાબર. તો 1નો વર્ગ કરવાનો. 1નો વર્ગ કેટલો થાય? 1. પરંતુ અહીંયા હંમેશા 2 આંકડા હોવા જોઈએ તો આગળ 0 લગાવવો પડશે. હવે શું કરશું તો કે હવે આ 101 જે છે 101 એની અંદર એ 1 ઉમેરી દેવાનો. આ 101 આ 1 વધારે છે એટલે આ એની અંદર ઉમેરી દેવાનો. તો 101 + 1 કેટલા થાય તો કે 102. 102 01 આ એનો વર્ગ થઈ ગયો. જો અહીંયા જ આવે છે. હવે માની લો કે 102નો વર્ગ કરવો છે. 102નો વર્ગ તો શું કરવાનું આપણે? આ 102 તો 100ને રેફરન્સના આધારે લેવાનું. તો 100થી કેટલા વધારે છે તો કે +2 2 વધારે છે. 2 વધારે છે. તો પહેલાં અહીંયા શું કરવાનું? 2નો વર્ગ મૂકવાનો. તો 2નો વર્ગ થઈ 4, પરંતુ 4 એકલા ન ચાલે. અહીંયા 2 આંકડામાં જવાબ હોવો જોઈએ. તો 4ની આગળ શું લગાવવું પડશે? 0 લગાવવો પડશે. હવે આ 102 છે 102 એની અંદર આ 2 ઉમેરી દેવાના. આ 2 જે છે એની અંદર ઉમેરી દેવાના કારણ કે 2 વધુ છે એટલે. તો 102 + 2 કેટલા થાય તો કે 104. તો 104 04 આ એનો જવાબ આવી ગયો. હવે માની લો કે 103નો વર્ગ કરવો છે. 103નો વર્ગ તો શું કરવાનું? પહેલાં આ જે કેટલા વધારે છે 100થી તો કે +3 3 વધારે છે. 3ને આપણે રેફરન્સ 100ને આપણે રેફરન્સ રાખી અને લેવાનો છે. તો 3 વધારે છે તો શું કરવાનું? પહેલાં 3નો વર્ગ મૂકવાનો. 3નો વર્ગ તો 3 તરી 9, પરંતુ અહીંયા 2 આંકડા હોવા જોઈએ તો આગળ શું મૂકવું પડશે? 0 મૂકવું પડશે. હવે આ 3ને આ આખી સંખ્યા 103ની અંદર ઉમેરી દેવાની. 103 + 3 કેટલા થાય તો કે 106. તો 106 09 106 09 એનો જવાબ આવી જાય. માની લો કે 104નો વર્ગ કરવો છે. તો 104નો વર્ગ તો શું કરવાનું? પહેલાં કેટલા વધારે છે? 100ના રેફરન્સે લઈએ. 100ને રેફરન્સના આધારે લઈએ તો 100 કરતાં કેટલા તો કે 4 વધારે છે. 100 કરતાં કેટલા? 4 વધારે છે. તો પહેલાં શું કરવાનું? 4નો વર્ગ કરી દેવાનો. 4નો વર્ગ કેટલો થાય? 16. જો અહીંયા તો આપણે કામ થઈ ગયું, મજા આવી ગઈ. કેમ? કારણ કે 16 2 આંકમાં જ આવી ગયો. તો હવે 0 મૂકવાની પણ કોઈ ઝંઝટ નહીં. 0 મૂકવાની પણ કોઈ ઝંઝટ નહીં બરાબર. હવે આ 104ને સીધા આ જે 4 જે છે વધારાના 4 એને આ 104માં ઉમેરી દેવાના. તો 104ને 104 અને 4 કેટલા થાય તો કે 108 108. તો 108 16 આ જવાબ આવશે. હવે જો આપણે ડાયરેક્ટ 105નો વર્ગ કરીએ બરાબર. 105નો વર્ગ. હવે જો આની 2 રીત છે. 2 રીત એ આપણે જોઈએ, પણ તો અત્યારે આપણે આ બીજી રીત સમજ. આ રીતના આધારે 105નો વર્ગ છે બરાબર. તો કેટલા 100 કરતાં વધુ છે તો કે 100 કરતાં 5 વધારે છે. 100 કરતાં 5 વધારે છે. તો અહીં ડાયરેક્ટ આપણે 5નો વર્ગ મૂકી દઈએ 25. 5નો વર્ગ મૂકી દઈએ 25 બરાબર. અને હવે આ 105 જે છે એની અંદર આ 5 ઉમેરી દઈએ. તો 105 + 5 કેટલા થાય તો કે 110. તો આપણને શું જવાબ મળશે? 110 25. 110 25. હવે તમે અહીંયા વિચારો આ 105નો વર્ગ જે છે ને એ આપણે જૂની રીતથી પણ થાય છે. આપણે એક ટેકનિક શીખેલા હતા, સ્ક્વેર એન્ડિંગ વિથ 5 અથવા તો એકમનો અંક 5 હોય એવાનો વર્ગ કરો. તો આમાં જો એકમનો અંક 5 છે, એકમનો અંક 5 હોય તો એમાં કઈ રીત લાગુ પડતી હતી? આ 5નો વર્ગ કરી નાખવાનો 25 અને 10 10ની નેક્સ્ટ સંખ્યા 10ની આગળની સંખ્યા કઈ? 11. આ બેનો ગુણાકાર કરવાનો. તો 10 × 11 110. તો બંને રીતે જવાબ સરખો જ આવે છે. તમે કઈ રીત વાપરો છો એની ઉપર આધાર રાખે બરાબર.
હવે સમજો કે 106નો વર્ગ કરવો છે, બરાબર. હવે આપણે 106નો વર્ગ કરીએ તો 100ને બેઝ 100નો આપણે બેઝ રેફરન્સ લઈએ તો કેટલા વધુ છે? તો કે +6 એટલે કે 6 વધુ છે. તો શું કરવાનું? 6નો વર્ગ કરી નાખવાનો. 6નો વર્ગ કેટલો થાય? 6 × 6 = 36. અને હવે શું કરવાનું? તો કે હવે આ 6 જે છે, આ 6 એને આ 106ની અંદર ઉમેરી દેવાના. 106માં 6 જાય તો કેટલા થાય? તો કે 106 અને 6 તો કે 112. તો 112 36 આપણને જવાબ મળશે, બરાબર. જે જવાબ સાચો છે. હવે માની લો કે 107નો વર્ગ કરવો છે તો આને શું કરવાનું? રેફરન્સ લેવાનો 100ના આધારે. તો કે 100થી કેટલા વધારશે? તો કે +7 એટલે કે 7 વધારશે. 7 વધારે છે, બરાબર. તો 7નો વર્ગ કરી નાખવાનો. 7 × 7 = 49. અને હવે આ જે 7 જે છે એને આ 107ની અંદર ઉમેરી દેવાના. તો કે કેટલા થાય? 107માં 7 ઉમેરીએ તો 114. તો 114 અને 49 એ જવાબ આવશે. 114 અને 49. હવે માની લો કે 108નો વર્ગ કરવો છે, બરાબર. તો કેટલા વધારશે? તો કે 8 વધારે છે. 8 જે છે એ વધારશે. તો 8 × 8 = 64 અને આ 8ને આની અંદર ઉમેરી દેવાના. કેટલા થાય? તો કે 116, બરાબર. તો આશા કરું કે તમને આ જે છે એ આઈડિયા આવી ગયો હશે કે આખી વસ્તુ જે છે એ કઈ રીતે કામ કરે છે, બરાબર. હવે માની લો કે આ વસ્તુ આપણે 100થી વધારની જોઈએ, પણ માની લો કે હવે 100થી નાની સંખ્યા હોય તો શું કરવાનું? તો પણ આપણે આ જ નિયમનો ઉપયોગ કરવાનો છે. 100થી નાની સંખ્યા હોય તો પણ આપણે એ જ નિયમનો ઉપયોગ, પરંતુ એમાં માની લો કે 99નો વર્ગ, બરાબર. 99નો વર્ગ. તો આ શું છે? તો કે 100 કરતાં નાની છે, 100 કરતાં 1 ઓછી છે, તો કે -1 કરવાના. -1 100 કરતાં 1 ઓછા છે. તો આમાં પણ શું કરવાનું? પહેલાં તો એક આનો વર્ગ કરી નાખવાનો. આ 1નો વર્ગ કરી નાખવાનો. 1નો વર્ગ કેટલો થાય? 1. પરંતુ અહીંયા છેલ્લે હંમેશા 2 અંક મૂકવાના, એટલે અહીંયા શું થઈ જશે? 0 1. અને હવે શું કરવાનું? તો કે આ 1 જે છે ને અહીંયા જો આપણે માઇનસ લખેલા, માઇનસ એટલે આ 99માંથી આ 1 બાદ કરી નાખવાના. આ જે 99 જે છે એમાંથી 1 બાદ કરવાનું. તો 99માંથી 1 જાય તો કેટલા બચે? 9801. 9801. આપણે જોઈ લઈએ જવાબ આવે છે કે નહીં. તો કે જો અહીંયા જવાબ એ મળી જ જાય છે, 9801. હવે માની લો કે 98નો વર્ગ કરવો છે. કેટલા? 98નો વર્ગ. તો શું થાય? આ કેટલા ઓછા છે? તો કે -2. 100ને રેફરન્સ 100ના આધારે જોઈએ, 100ને બેઝ રાખી અને જોઈએ તો 100 કરતાં કેટલા? 2 ઓછા છે. તો શું કરવાનું? પહેલાં 2નો વર્ગ કરવાનો. તો 2નો વર્ગ કેટલો થાય? 4. પરંતુ અહીંયા એક આંક ન ચાલે, આગળ પણ બીજો આંક હોવો જોઈએ. તો અહીંયા આપણે 0 4 કરી નાખીએ. હવે આ બે જે છે અહીંયા -2 એટલે જ મેં -2 લખ્યા હતા. એને આ 98માંથી બાદ કરવાના. તો 98માંથી 2 જાય તો કે 96. તો જવાબ શું મળી જશે આપણને? 96 0 4. આપણે જોઈ લઈએ જવાબ એ છે કે નહીં, બરાબર. એવી જ રીતે માની લો કે 97 છે, બરાબર. તો 97 તો કે આ 100 કરતાં કેટલા ઓછા છે? તો કે 3 ઓછા છે, -3. તો પહેલાં શું કરવાનું? 3નો વર્ગ મૂકી દેવાનો. 9. આગળ એક 0 હોવો જરૂરી છે, કારણ કે અહીંયા હંમેશા 2 અંક હોવા જોઈએ. હવે આ 97માંથી 3 કાઢવાના. 97માંથી 3 જાય તો કેટલા બચે? તો કે 94, બરાબર. તો આવી રીતે તમે આગળ વધી શકો છો. હજી પણ એકાદો દાખલો જોઈ લઈએ. 96નો વર્ગ, બરાબર. 96નો વર્ગ. તો કે આ કેટલા ઓછા છે? ઓછા કેટલા છે? તો કે 4 ઓછા છે, 4, બરાબર. તો અહીંયા શું કરવાનું? પહેલાં 4નો વર્ગ મૂકી દેવાનો. 4નો વર્ગ કેટલો થાય? 16. અને હવે 96માંથી આ 4ને કાઢવાના. 96માંથી 4 જાય તો કેટલા બચે? 92. તો કે 92 16 જવાબ આવશે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. તો આવી રીતે આ આખી ટેકનિક જે છે એ તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. હવે જો આ ટેકનિક જે છે ને એ 91 કરતાં 90માં પણ ઉપયોગ લઈ શકાય, 81માં પણ ઉપયોગ લઈ શકાય. પરંતુ બેટર શું રહેશે કે 91થી તે 110 સુધી આને વાપરવી એ જ વધારે બેટર રહેશે, કારણ કે પછી સરવાળા બાદબાકીમાં ઓલા પહેલાંમાં એ બધામાં વાંધો પડશે. ત્યાં હજી પણ આપણે 91નું એક એક્ઝામ્પલ લઈ લઈએ, બરાબર. 91નો વર્ગ. તો કે કેટલા ઓછા છે? તો કે 9 ઓછા છે. 91માં કેટલા? 9 ઓછા છે. તો પહેલાં આપણે શું કરવાનું? 9નો સ્ક્વેર, 9નો વર્ગ કરી નાખવાનો. તો કે 9 9 81. હવે 91માંથી 9 કાઢી નાખવાના. તો 91માંથી 9 કાઢવો, 91માંથી 9 કાઢીએ તો કેટલા બચશે? બરાબર. તો 91માંથી પહેલાં 10 કાઢી નાખવી તો 81 બચશે. 81. 91માંથી 10 કાઢીએ તો કેટલા બચશે? 81. પરંતુ આપણે તો કેટલા? 9 જ કાઢવાના હતા. આપણે કેટલા? 9 જ કાઢવાના હતા, બરાબર. તો એક પહેલાં ઉમેરવો પડશે એટલે કેટલા થઈ જશે? 82, બરાબર. તો 82 81 જવાબ આવશે. તો એવી રીતે આખી ટેકનિક તમે જે છે એ વાપરી શકો છો.